જો તમારો સંસારમાં કે તમારા ફેમિલીમાં કાંઈ દુઃખ હોય તો તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો। આ ઉપાયથી તમે અને તમારા પરિવારને સુખી જીવન આપી શકો છો। મિત્રો, મકર સંક્રાંતિ 2025 કયા શુભ મુહૂર્ત મનાવવી તે વિશે આપણે આ વિડીયોમાં જાણીશું। આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે। જો તમે આ વિડીયો સંપૂર્ણ જોશો તો તમને ઘણું બધું જાણવા મળશે। તમારા દુઃખના કારણો અને કયા ટાઈમે કયા ઉપાય કરવા તે તમને બધું જાણવા મળશે। ઉત્તરાયણે સવારમાં વહેલા ઠંડા પાણીમાં તલ ઉમેરીને તલસ્નાન કરવાનું મહાત્મ્ય છે। ત્યારબાદ તામ્રપાત્રમાં જળ ભરી તેમાં ચંદન પુષ્પ અક્ષત ઉમેરીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાથી સૂર્યનારાયણ ભગવાન ઉપાસકના જીવનમાં તેજ અને નિરોગીતા પ્રદાન કરે છે। વિશેષમાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અતિ ઉત્તમ ફળ પ્રદાન કરે છે। સૂર્ય ઉપાસનાથી આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવાથી તમામ ગ્રહ પીડામાંથી મુક્તિ મળે છે। આ દિવસે પિતૃ ઉપાસના પણ ઉત્તમ ફળદાયી છે। આ દિવસે સૂર્યોદય પહેલા તામ્રપાત્રમાં સાકર મિશ્રિત જળ ભરીને પીપળે જળ ચડાવવાથી પિતૃદેવ ખૂબ પ્રસન્ન થાય છે। સંક્રાંતિ કારણે આ પ્રયોગ કરાય છે। આ દિવસે વામન ભગવાન બલરામ પાસે વરદાન માગવા આવે છે। બલરામ 3 ગડલા પૃથ્વી આપે છે। તરત જ તેને જ્ઞાનનો ઉદય થયો। બલરામ કહે છે કે દર મકર સંક્રાંતિએ હું પૃથ્વી ઉપર આવીશ, લોકોને ભેટ સોગાદ આપીશ, દાન ધર્માદા કરીશ। આ રીતે વામન ભગવાને તેમની ઈચ્છા મુજબનું વરદાન આપ્યું। તે યાદમાં આંધ્રપ્રદેશ અને દક્ષિણ પ્રાંતમાં આ દિવસે આંગણામાં રથ ઉપર સવાર બલરામનું ચિત્ર અંકિત કરવાની પ્રથા છે। મકર સંક્રાંતિ એટલે ખરા અર્થમાં જીવાત્માની લીલા વિભૂતિમાંથી નિત્ય વિભૂતિ વૈકુંઠમાં ગતિ જ છે। ખરા અર્થમાં આત્માની સંક્રાંતિ થવી જોઈએ તેવું નિરૂપણ કરે છે। મિત્રો, આપણા ભારતમાં મકર સંક્રાંતિને વર્ષનો પ્રથમ તહેવાર માનવામાં આવે છે। આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે। જો તમે તમારી રાશિ પ્રમાણે આ દિવસે દાન કરશો તો આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે। મકર સંક્રાંતિના દિવસે કઈ રાશિના લોકોએ એનું દાન કરવું જોઈએ અંગે માહિતી આપી છે। મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદ જોતા હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર અને તમારા પરિવાર પર સદા બનેલા રહે। મકર સંક્રાંતિ એ હિન્દુ ધર્મનો મુખ્ય અને વિશેષ તહેવાર છે। મકર સંક્રાંતિ એ હિન્દુ ધર્મનો નવા વર્ષનો પ્રથમ તહેવાર છે। સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ પછી મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિ પર ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે। આ દિવસે તેમને ભેટમાં તલના લાડુ ચડાવવામાં આવે છે। આ દિવસે ખીચડી ખાવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે। પંચાંગ અનુસાર ભગવાન સૂર્ય આ વર્ષે 14 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે। તે 14 જાન્યુઆરીએ સવારે 9:03 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે। આવી સ્થિતિમાં આ વર્ષે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી ઉજવવામાં આવશે। મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવામાં આવે છે। આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેનું આ દિવસે ભૂલથી પણ દાન ન કરવું જોઈએ। આવો જાણીએ શું છે તે વસ્તુઓ। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આપણે જાણીએ વર્ષે 2025મી મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ છે। વૈદિક હિન્દુ કેલેન્ડર અનુસાર મકર સંક્રાંતિ 2025માં જાન્યુઆરીના રોજ છે। આ દિવસે ભગવાન સૂર્ય સવારે 9:03 મકર રાશિમાં પ્રવેશ કરશે। આ દિવસે ગંગા સ્નાન અને દાનનો શુભ સમય સવારે 9:03 થી શરૂ થશે અને સાંજે 5:46 સુધી ચાલશે। આ શુભ સમય દરમિયાન ગંગા સ્નાન અને દાન કરવાથી લાભ થશે। આ સંપૂર્ણ સમયગાળો 8:42નો રહેશે। મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદ જોતા હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં,
જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર અને તમારા પરિવાર પર સદા બનેલા રહે. જો આપણે મકર રાશિના હોઈએ તો સ્નાન અને દાન કરવાનો આ શુભ સમય છે. મિત્રો, આપણે મકર સંક્રાંતિના મહાપુણ્યકાળ વિશે વાત કરીએ તો તે સવારે 9 વાગીને 30 શરૂ થશે અને સવારે 10 વાગીને 40 સમાપ્ત 45 હશે. મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવાની માન્યતા છે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ સાથે જ દિવસો લાંબા થવા લાગે છે અને ઠંડીનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. મકર સંક્રાંતિ નવા પાકના આગમનનું પણ પ્રતીક છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ બંને સમયે સ્નાન કરવું અને દાન કરવું એ શુભ રહેશે અને મકર સંક્રાંતિના દિવસે જે કોઈ પુણ્યકાળ અને મહાપુણ્યકાળ દરમિયાન સ્નાન કરે છે અને દાન કરે છે તેને વિશેષ ફળ મળે છે. કાળા રંગના વસ્ત્રોનું દાન ન કરવું. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે કાળો રંગ શુભ નથી. એવું માનવામાં આવે છે કે કાળો રંગ નકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરે છે. મકર સંક્રાંતિના દિવસે કાળા રંગના વસ્ત્રોનું દાન કરવાથી અશુભ ફળ મળે છે. કાળા રંગના વસ્ત્રોનું દાન કરવાથી પણ ગ્રહોનો અશુભ પ્રભાવ વધે છે. તેથી મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ કાળા રંગના કપડાનું દાન ન કરો. મકર સંક્રાંતિ પર પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે. તેલનું દાન ન કરવું જોઈએ. મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ તેલનું દાન ન કરવું જોઈએ. આવું કરવું બિલકુલ શુભ નથી. જે કોઈ આ દિવસે તેલનું દાન કરે છે તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મકર સંક્રાંતિ પર તેલનું દાન કરવાથી વ્યક્તિના કર્મો પર વિપરીત અસર પડે છે. આ કારણથી મકર સંક્રાંતિના દિવસે તેલનું દાન ન કરવું જોઈએ. તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં વ્યક્તિએ આ દિવસે છરી, કાતર અથવા છરીનું દાન કરવાનું ટાળવું જોઈએ. હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધારદાર વસ્તુઓનું દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. ઘરમાં ઝઘડા થઈ શકે છે. આવી સ્થિતિમાં મકર સંક્રાંતિના દિવસે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ. મકર સંક્રાંતિ પર ઘણી વસ્તુઓનું દાન કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે. દાન કરવાથી સુખ અને સૌભાગ્ય મળે છે. મિત્રો, ચાલો જાણીએ મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું શુભ અને ફળદાયી છે. એ દાન પણ જો મકર સંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે કરવામાં આવે તો આખો વર્ષ વરસતી રહેશે માં લક્ષ્મીની કૃપા. જેથી આ દિવસે દાન કરવાનું પણ ઘણું મહત્વ છે. તો ચાલો આપણે જાણીએ કઈ રાશિના લોકોએ કયું દાન કરવું જોઈએ. નંબર 1, કર્ક રાશિ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. તેથી કર્ક રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તિલકૂટનું દાન કરવું જોઈએ. આનાથી પુણ્ય થશે. મકર સંક્રાંતિના દિવસે કર્ક રાશિના જાતકોએ ચોખા, ખાંડ અને સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. તેથી મકર સંક્રાંતિના દિવસે સિંહ રાશિના જાતકોએ તાંબાના વાસણમાં તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ. સિંહ રાશિના જાતકોએ ગોળ, ચોખા અને ગુલાબી વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ લાભદાયી રહેશે. નંબર 3, કન્યા રાશિ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. કન્યા રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે ખીચડી, ચોખા અને લીલા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ દાન કન્યા રાશિના લોકોમાંથી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નંબર 4, મેષ રાશિ. મેષ રાશિનો સ્વામી મંગળ છે. મેષ રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તલ અને મસૂરની દાળનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થશે. આ ઉપરાંત ઘઉં અને લાલ કેસરી રંગના વસ્ત્રોનું દાન કરવાથી આ રાશિના જાતકો માટે ખૂબ જ લાભ થશે. નંબર 5, વૃષભ રાશિ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. તેથી વૃષભ રાશિવાળા લોકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓ તેમજ ચણા અને સફેદ વસ્ત્રોનું દાન કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. નંબર 6,
મિથુન રાશિનો સ્વામી બુધ છે, તેથી મકર સંક્રાંતિના દિવસે મિથુન રાશિવાળા લોકોએ તલના લાડુનું દાન કરવું જોઈએ અને તે લોકોએ ગોળ તલ અને લીલા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ તેમના માટે શુભ છે. નંબર 7. મકર રાશિનો સ્વામી શનિ છે, તેથી મકર સંક્રાંતિના દિવસે મકર રાશિના લોકોએ સરસવનું તેલ અને કાળા તલના લાડુનું દાન કરવું જોઈએ. તેનાથી આખો વર્ષ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસતી રહેશે. મકર સંક્રાંતિના દિવસે મકર રાશિના લોકોએ કાળા તલ અને ચીકીનું દાન કરવું જોઈએ, જે ખૂબ જ શુભ રહેશે. નંબર 8. કુંભ રાશિનો સ્વામી શનિ છે, તેથી કુંભ રાશિના લોકોએ પણ મકર સંક્રાંતિના દિવસે સરસવનું તેલ અથવા તલના લાડુનું દાન કરવું જોઈએ. કુંભ રાશિના લોકોએ અડદ તેમજ કાળા વસ્ત્રોનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. નંબર 9. મીન રાશિનો સ્વામી ગુરુ છે, તેથી મકર સંક્રાંતિના દિવસે મીન રાશિના લોકોએ પીળા ચંદન સાથે ખીચડી, મગફળી, પપૈયા, તલ કે ગોળના લાડુનું દાન કરવું જોઈએ. સાથે પીળા ક્રીમ રંગના કપડાં અને ચણાની દાળનું દાન કરવાથી યોગ્ય પુણ્યફળ મળે છે. તેનાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને સુખ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે. નંબર 10. તુલા રાશિનો સ્વામી શુક્ર છે, તેથી તુલા રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. મકર સંક્રાંતિના દિવસે તુલા રાશિના લોકોએ ચણા, સફેદ ચમકતા વસ્ત્રોનું દાન કરવું જોઈએ, જે તેમના માટે ખૂબ જ પુણ્યદાયી રહેશે. નંબર 11. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે, તેથી વૃશ્ચિક રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દાળની ખીચડીનું દાન કરવું જોઈએ. તેનાથી સૌભાગ્ય પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિના લોકોએ ગોળ, ધાણા, ઘઉં અને લાલ કેસરી વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 12. ધન રાશિનો સ્વામી ગુરુ છે, તેથી મકર સંક્રાંતિના દિવસે ધન રાશિના લોકોએ પીળા ચંદનની સાથે તલ અને ગોળના બનેલા લાડુનું દાન કરવું જોઈએ. ધન રાશિના લોકોએ પીળા વસ્ત્રો અને હળદરનું દાન કરવું શુભ માનવામાં આવે છે. મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદ જોતા હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર અને તમારા પરિવાર પર સદા બનેલા રહે. મિત્રો, એક ખાસ વાત જણાવવી છે કે આ મકર સંક્રાંતિના દિવસે જો આપના ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે તો સૌથી ઉત્તમ અનેક ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો આ દિવસે શક્ય હોય તો આ કાર્ય અવશ્ય કરવું જોઈએ. ચંદ્રના આધાર પર મહિનાના 2 ભાગ છે, કૃષ્ણ અને શુક્લ પક્ષ. આ જ રીતે સૂર્યના આધાર પર વર્ષના 2 ભાગ છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે. ઉત્તરાયણ એટલે એ સમયથી ધરતીનો ઉત્તરી ગોળાર્ધ સૂર્યની તરફ વળી જાય છે. તેથી ઉત્તરથી જ સૂર્ય નીકળવા માંડે છે, જેને સૌમ્યાયન પણ કહે છે. સૂર્ય 6 મહિના ઉત્તરાયણ રહે છે અને 6 મહિના દક્ષિણાયન. તેથી આ તહેવારને ઉત્તરાયણના નામથી પણ ઓળખાય છે. મકર સંક્રાંતિથી લઈને કર્ક સંક્રાંતિ વચ્ચે 6 માસનો સમયાંતરાલ હોય છે, જેને ઉત્તરાયણ કહે છે. સ્નાન, દાન, પુણ્ય અને પૂજા. એવું કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરે આવી ગયા હતા. આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય 1000 ગણું થઈ જાય છે. આ દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે. આ દિવસથી મણમાસ પણ સમાપ્ત થઈ જાય છે ને શુભ મહિનો શરૂ થઈ જાય છે, જેથી લોકો દાન પુણ્યથી સારી શરૂઆત કરે છે. આ દિવસ સુખ અને સમૃદ્ધિનો ગણાય છે. મકર સંક્રાંતિનો દિવસ સનાતન ધર્મમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ સાથે પૃથ્વી ફરીથી સૂર્યની નજીક આવવા લાગે છે, જે ઠંડીથી રાહત આપે છે. મકર સંક્રાંતિના દિવસે દાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ દિવસે દેશભરમાં કરોડો લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને તેમની ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોને દાન આપે છે. જ્યોતિષના મતે સૂર્ય ભગવાન હાલમાં ઉત્તરાયણમાં છે. મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ તેઓ દક્ષિણાયન બની જશે. આ સાથે ખરમાસ પણ સમાપ્ત થઈ જશે અને તમામ શુભ કાર્યો ફરી શરૂ થઈ શકશે. આ વખતે મકર સંક્રાંતિ પર 4 મહાયોગ પણ બની રહ્યા છે, જેના કારણે તે વધુ વિશેષ બની ગયો છે. આ શુભ યોગોના નામ છે કૈલવ, બાલ, પ્રીતિ અને વિષકુંભ. આ શુભ યોગોના નિર્માણ સાથે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા અર્ચના કરવી વધુ ફળદાયી બનવાની છે. આ દિવસે લોકોએ પોતાની રાશિ પ્રમાણે યોગ્ય વસ્તુઓનું દાન કરવું જોઈએ. રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ? મેષ રાશિના જાતકોને તલ અને ગોળનું દાન કરવું શુભ ગણાય છે. વૃષભ રાશિવાળા લોકોએ ગોળ અને સાદા તલનું દાન કરવું જોઈએ. મિથુન રાશિવાળા લોકોને મગની દાળ અને ગોળનું દાન કરવું વધુ સારું રહેશે. જે લોકોની રાશિ કર્ક હોય તેમણે સાદા તલ, ચોખા અને ખાંડનું દાન કરવું જોઈએ. સિંહ રાશિના જાતકોને ગોળ, તલ અને ઘઉંનું દાન કરવું શુભ છે. કન્યા રાશિવાળા લોકોએ મકર સંક્રાંતિ પર ચોખા અને મગની દાળથી બનેલી ખીચડીનું દાન કરવું જોઈએ. તે દિવસે તુલા રાશિવાળા લોકોને સાદા તલ, ખાંડી અને ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. વૃશ્ચિક રાશિવાળા લોકોએ તલ અને ગોળનું દાન કરવું જોઈએ. ધનુ રાશિવાળા લોકો માટે ચોખા અને તલનું દાન કરવું શુભ છે. મકર રાશિવાળા લોકોએ મકર સંક્રાંતિ પર ઘઉં, તલ અને ગોળનું દાન કરવું જોઈએ. કુંભ રાશિવાળા લોકોએ ગોળ અને તલના તેલનું દાન કરવું જોઈએ. જે લોકોની રાશિ મીન છે તેમણે તલ, ગોળ અને ચણાનું દાન કરવું જોઈએ. મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદ જોતા હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર અને તમારા પરિવાર પર સદા બનેલા રહે. જ્યારે સૂર્યદેવ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. આ વખતે મકર સંક્રાંતિએ ઘણા શુભ યોગ બની રહ્યા છે, જેને કારણે સિંહ, વૃશ્ચિક સહિત કેટલીક રાશિઓને અપાર ધનલાભ થવાની શક્યતા છે. તો આવો આપણે સમય વેડફ્યા વિના આ લકી રાશિઓ જાણીએ. મેષ રાશિ મકર સંક્રાંતિ પર બની રહેલા શુભ યોગનો લાભ મેળવનારી પહેલી લકી રાશિ છે મેષ. સૂર્ય અને શનિ દેવની તેમના પર કૃપા થશે અને મનમાં ધરબી રાખેલી ઈચ્છાઓ પૂરી થશે. તેમને દરેક કામમાં સફળતા મળશે. નોકરિયાત લોકો જો નવી નોકરી શોધી રહ્યા છે તો તેમને સારી તકો મળશે. ઓફિસમાં પણ કર્મચારીઓનો સાથ અને સહકાર મળશે. શુભ યોગને કારણે તમે કારકિર્દીની નવી ઊંચાઈ સર કરશો. તમારી કેટલાક પ્રભાવશાળી લોકો સાથે પણ મુલાકાત થઈ શકે છે. અગર તમને કોઈ સમસ્યા સતાવી રહી છે તો તેનો નિવેડો આવી જશે. મહેનત થકી તમે ઉચિત મુકામ હાંસલ કરી શકશો. વૃષભ રાશિ મકર સંક્રાંતિ પર બની રહેલા શુભ યોગનો ફાયદો વૃષભ રાશિવાળાઓને પણ મળશે. સૂર્ય અને શનિદેવની કૃપાથી અટકેલું ધન પ્રાપ્ત થશે. રોકાણથી તમને ફાયદો થશે. જો તમે ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો તમને ઘણો લાભ થશે અને જૂના કર્જમાંથી પણ મુક્તિ મળશે. કામકાજમાં પ્રગતિ થશે. આ રાશિના વેપારીઓ પર પણ સૂર્ય અને શનિદેવની કૃપા રહેશે, જેનાથી વેપાર ધંધામાં તેમને બમ્પર લાભ થશે. જો આ સમયગાળામાં તમે નોકરી કે ભણતર માટે વિદેશ જવા ઈચ્છો છો તો તમારી ઈચ્છા પૂરી થશે. તમને માતા પિતાના આશીર્વાદ પણ મળશે. સિંહ રાશિ મકર સંક્રાંતિ પર 30 વર્ષ પછી બનેલા શુભ યોગને કારણે આ રાશિવાળાની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તેમને ઘણો આર્થિક ફાયદો થશે. જો તમે કોઈ મિલકત ખરીદવા માંગતા હો કે મિલકત સંબંધી કામકાજમાં તમને કંઈ સમસ્યા આવી રહી હોય તો એ બધાનો નિવેડો આવી જશે. તમને પરિવારનો સાથ અને સહયોગ મળશે. તમારું પારિવારિક જીવન પણ ખુશહાલ રહેશે. વૈવાહિક જીવનમાં પણ શાંતિ રહેશે. તમને તમારા માતા પિતાના આશીર્વાદ પણ મળશે.
તમે તમારા ગુપ્ત પ્રેમ સંબંધને પણ જાહેર કરી શકશો. વૃશ્ચિક રાશિ. આ રાશિના જાતકોને પણ મકર સંક્રાંતિ પર બનેલા શુભ યોગનો લાભ મળશે. તેમને આર્થિક ક્ષેત્રે બલ્લે થઈ જશે. સૂર્ય અને શનિદેવની કૃપાથી પ્રગતિની અઢળક તક મળશે. તમારી સમસ્યાઓ ધીમે ધીમે પૂરી થઈ જશે. તમારું કાર્યક્ષેત્રે પ્રદર્શન પણ ઘણું જ સારું રહેશે, જેને કારણે તમને નોકરી ધંધામાં પણ બઢતીના મળવાના યોગ છે. પરિવારમાં પણ સુખ, શાંતિ, ખુશહાલી રહેશે. ઓફિસમાં સહકર્મીઓ સાથે પણ સારા સંબંધો રહેશે. મકર રાશિ. આ રાશિના જાતકોના બધા કામ નિર્વિઘ્ને સરળતાથી પાર પડશે. તમારા માન-સન્માનમાં પણ વધારો થશે. સૂર્ય અને શનિદેવના આશીર્વાદથી તમે એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકશો જેની તમે અપેક્ષા પણ નહોતી કરી. જીવનસાથી સાથેના વિવાદનો સુખદ નિવેડો આવશે. મિલકત ખરીદીના પણ યોગ બની રહ્યા છે. લાંબા સમયથી તમારા અટકેલા કાર્યો પૂરા થવા લાગશે. વિદેશ ફરવા જવાના પણ યોગ બની રહ્યા છે. સંતોની તરફથી પણ શુભ સમાચાર જાણવા મળી શકે છે. કોર્ટ કચેરીના કામકાજમાં પણ સફળતા મળશે. તમારું નવું રોકાણ લાભદાયક સાબિત થશે. કુંભ રાશિ. આ રાશિના જાતકોને પણ મકર સંક્રાંતિ પર બની રહેલા શુભ યોગનો ફાયદો મળશે. સ્વગૃહી શનિ કુંભ રાશિવાળાઓને માલામાલ કરી દેશે. તેમને ભાગીદારોનો સહયોગ મળશે. જે કામ હાથમાં લેશો તેમાં સફળતા જ હાથ લાગશે. ઘરમાં કોઈ શુભ કાર્ય પણ થઈ શકે છે. નવું વાહન ખરીદીનો પણ યોગ બની રહ્યો છે. તમને માન સન્માનની પ્રાપ્તિ થશે. ભાગ્યનો સાથ મળશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. વિદ્યાર્થીઓ માટે સમય શાનદાર રહેશે. જે લોકો રોજગારની શોધ કરી રહ્યા છે તેમને ગ્રહોના શુભ પ્રભાવથી સારી ઓફર મળી શકે છે. મકર સંક્રાંતિનું એટલું મહત્વ કેમ છે, એ માટે એક નહીં, પરંતુ અનેક કારણો છે જે આ તહેવારને વિશેષ બનાવે છે. મકર સંક્રાંતિ 2025. ભારતમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં વર્ષ 2025માં મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી મંગળવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ખીચડી બનાવવાની અને પતંગ ઉડાવવાની પરંપરા છે. તો ચાલો જાણીએ કે આ દિવસ હિન્દુ ધર્મમાં આટલો મહત્વનો કેમ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિને સ્નાન અને દાન પુણ્ય જેવા કાર્યો માટે ખૂબ શુભ માનવામાં આવ્યું છે. મકર સંક્રાંતિના દિવસે ગંગા કે અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું પણ શુભ માનવામાં આવે છે. તો ચાલો આ દિવસે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો જાણીએ. સફળ થઈ ભાગીરથની તપસ્યા. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ભાગીરથના કઠોર તપ પછી મકર સંક્રાંતિના દિવસે જ પવિત્ર નદી ગંગાનો પૃથ્વી પર અવતરણ થયો હતો અને મહારાજ ભાગીરથે આ દિવસે પોતાના પૂર્વજો માટે તર્પણ કર્યું હતું. દર વર્ષ મકર સંક્રાંતિના અવસર પર પશ્ચિમ બંગાળના ગંગાસાગર ખાતે મેળો યોજાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભીડ એકત્ર થાય છે. જપ તપ માટે ખાસ છે આ દિવસ. મકર સંક્રાંતિનો દિવસ એ દિવસ છે જ્યારે સૂર્યગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે સૂર્યદેવ ઉત્તરાયણ થઈ જાય છે. આ ઘટના ખૂબ શુભ માનવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં ઉત્તરાયણને દેવતાઓનો દિવસ કહેવામાં આવ્યો છે. આ રીતે મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય, સ્નાન, જપ તપ વગેરે કરવાનો નમ્ર મનોભાવથી શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. આ સાથે મકર સંક્રાંતિ પર ખરમાસનો સમાપ્તિ પણ થાય છે, જેના કારણે લગ્ન જેવા શુભ કાર્યો ફરીથી શરૂ થઈ શકે છે. ભીષ્મ પિતામહે ત્યાગ્યા હતા પ્રાણ. ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનો વરદાન પ્રાપ્ત હતો, એટલે કે તેઓ પોતાની ઈચ્છાએ પોતાના પ્રાણોનો ત્યાગ કરી શકતા હતા. ઘણા દિવસો સુધી બાણોના શૈયાએ લેટા પછી પિતામહે પ્રાણ ત્યાગવા માટે મકર સંક્રાંતિનો દિવસ પસંદ કર્યો. કેમ કે એવું માનવામાં આવે છે કે જો સૂર્ય ઉત્તરાયણ થાય તે સમયે શરીર ત્યાગ કરવામાં આવે તો તે આત્માને જન્મ મરણના ચક્રથી મુક્તિ મળતી છે. મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદ જોતા હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ
અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર અને તમારા પરિવાર પર સદા બનેલા રહે. મકર સંક્રાંતિના દિવસે ગંગા અથવા અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે ગંગા નદીમાં સ્નાન કર્યા પછી વહેતા પાણીના પ્રવાહમાં કાળા તલ તરતા રાખો. આ ઉપાય કરવાથી તમે શનિ દોષથી રાહત મેળવી શકો છો. શનિ દોષથી રાહત મેળવવા માટે તમે મકર સંક્રાંતિ 2025 ના દિવસે આ ઉપાયો કરી શકો છો. આ માટે તમારે ગંગા જળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. શુભ ફળ મેળવવા માટે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવને જળ ચડાવો. આ સાથે ગોળ, તલ, ખીચડી અને ગરમ વસ્ત્રો પણ જરૂરિયાતમંદ લોકોમાં દાન કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી વ્યક્તિના તમામ પાપ નાશ પામે છે અને તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, તમને આ માહિતીપ્રદ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.